हाँ धरे धरे जाए द्वारकाधीश છે અને આમના મુખેથી આપણે સાંભળશું કે અખંડ રામધૂન કેટલા સમયથી શરૂ છે અને અખંડ રામધૂન એટલે 24 કલાક શરૂ હોય છે ને 24 કલાક કેટલા સમયથી શરૂ છે આ રામધૂન કેટલા સમયથી આપણે 24 કલાક ચાલે છે 57 વર્ષ થયા 57 હમણાં આપણે વૈશાખ મહિના આવશે. પપ્પુ ઉર્ફે પપ્પુ આ છે અમારો વેદાંત ઉર્ફે ગોટુ. તો ક્યાં જવાનું છે ભાઈ? અહીંયા શેમાં? ઊંટમાં ક્યાં જાવી છે આપણે? તો કેમ છો મિત્રો, બધા મજામાં? તો બધાને જય દ્વારકાધીશ. આજ ફરીવાર એક આપણા નવા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે જાવી છીએ બહાર. બતાવું ક્યાં જાવી છે. તો આ છે અમારા જયભાઈ પપ્પુ ઉર્ફે પપ્પુ. આ છે અમારો વેદાંત ઉર્ફે ગોટુ. તો ક્યાં જવાનું છે ભાઈ? અહીંયા શેમાં? ઊંટમાં ક્યાં જાવી છે આપણે? મિત્રો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે. કેમ રહ્યું રાત્રે? હે ગોટુ? અત્યારે તો બધા નાસ્તો કરવા જાવી છે. હવે દ્વારકા આવી ગયા છે. દ્વારકાની ધજા દર્શન કરાવી દઉં પહેલા. કેમ છો મિત્રો, બધા મજામાં? તો આપણે દ્વારકા તો કાલે પહોંચ્યા હતા, પણ દ્વારકા દર્શન કરીને સીધા તે આપણે વહી ગયા હતા બેટ દ્વારકા. તો દ્વારકાનો અત્યારે હું પાછળના લોકેશન ઉપર આવી ગયો છું અને પૂર્ણ આખું દ્વારકાનું ફરતું લોકેશન બતાવવાનું છું, બજારું બતાવવાનું છું. અને મંદિરમાં તો દર્શન નહીં કરાવી શકો, કારણ કે અંદર કોઈ પણ જગ્યાએ ફોન એલાઉડ હોતો નથી. તો અને વિડીયો પણ આપણે કાલ બેટ દ્વારકા ગયા હતા અને અત્યારે પણ આગળ સોમનાથ સીધું જવા માટે નીકળવાનું છે. તો 3 વિડીયો બનાવવા પડશે, કારણ કે નકર વધી જાય છે. તો કાલ બેટ દ્વારકા વહી ગયા હતા એટલે દ્વારકાનું પૂરું તો નથી કંઈ લઈએ ગયો. અમુક સારા સીન છે આપણે લીધા છે એ બતાવું છું. અને બીજું તો વિડીયોમાં તમને ખાસ કરીને માહિતી આપીશ કે અહીંયા કોઈ તમે ફરવા આવ્યો હોય તો શું હોય છે, એવું અગત્યનું હોય છે એ બતાવીશ. બીજું તો હું કંઈ તમને બતાવવાનું નથી, ક્યાં જમવાય ક્યાં અહીંયા રોકાણા નાખશે. એક હોટલ બતાવીશ, કારણ કે આપણે ગોમતીના ઘાટની બાજુમાં જ તે રાખ્યું છે, એ બતાવીશ. બાકી બીજું તો ખાસ કરીને જ બતાવવાનું છે કે ગોમતી ઘાટે નાવાનો શું મહિમા છે, ખાસ કરીને એવું બધું બતાવીશ. ધજાના દર્શનનો શું મહિમા છે એવું બધું તમને કહેવાનો છું. અને આવી ગયા છે આખું આપણું લોકેશન જે પાછળ છે એ આખું દ્વારકાની પાછળ છે. હું તમને આપણે ધજાનું બધું તો બતાવીશ. તો બાકી તો તમે જોજો કેવું લોકેશન છે. અને બધાની એક ઈચ્છા હોય જ છે કે દ્વારકા દર્શન કરવા આવવું છે. તો ખાસ જોજો કાંઈ આવી તો કઈ રીતનું હોય છે અને કેવું હોય છે, અને હું સાવચેતી રાખવી એ થોડુંક કહીશ તમને. તો બન્યા રહેજો. તો આ છે આખો જે દરિયામાં ઓલી લાઇટ પડે ને, અમે તો એને દેશી ભાષામાં ટંડલિયો કેવી, બીજું તો મને ખબર નથી. હા, ફરતા દરિયામાં. આ આખો છે અરબ સાગર. આખો જે સવારે અત્યારે 6:45 થયા છે, 6:45નો વ્યૂ છે આખો દરિયો. આ બધી અત્યારે તો નહીં બતાતી હોય, ઝીણી લાઇટોની બધી માછીમારોની છે. આમાં હરખું બતાતું નહીં હોય. બાકી માછીમારોની એ આપણે એક વિડીયો બનાવેલો છે, નાખીશું. રાતનો વ્યૂનો આખો જો ઓલ્લિકા છે, જો આ બધી માછીમારોની છે બનાવેલો નાખી. આ વ્યૂ છે આખો દરિયાકાંઠાનો એક નંબર. તમે અહીંયા આવો ને એટલે આમ મજા જ આવે બેઠા આખો. અને આ આપણે છે દ્વારકાના પાછળના ભાગમાં છે મંદિર, બધું અહીંથી નજીકમાં જ છે બધું. આખું પાછળનું બધું છે. તો હું તમને બતાવું આગળ બધું, બરાબર છે? તો આ છે આખો ગોમતી ઘાટ શરૂ થાય આ જે લોકેશન છે એ અહીંયા ગોમતી નદી અને અરબ સાગર બેનું મિલન થાય છે એ છે.
મોજા મોટા હુફાળા મારે છે તોય આપણે તો ઉપર ઊભા છીએ. આ જુઓ આ એ લોકેશન છે કે જ્યાં અહીંયા ગોમતીમાં અહીંયા જે નદી છે એ અને અરબ સાગર જે ભગવાનનું અહીંયા જે બંનેનું મિલન થાય છે, આ મિલન થાય એ જગ્યા છે ગોમતી ઘાટની. આ આખો પાછળનો વ્યૂ છે એ ગોમતી ઘાટ છે, આખો ઘાટ. આજ તો પબ્લિક ઓછું છે, નકર તો બપોરમાં બહુ હોય છે, અત્યારમાં તો આજ નથી, કાલ તો બહુ હતું. આખો નજારો તમે જોઈ લો ગોમતી ઘાટ. હજી સૂર્યનારાયણ દેવે દર્શન આપ્યા નથી, હમણાં દર્શન આપશે એટલે એ વ્યૂ પણ બહુ મસ્ત છે, એ પણ તમે જોઈ શકશો. હવે આપણે આવી છીએ હાલતા હાલતા ગોમતી ઘાટ ઉપર, અને ગોમતી ઘાટનો આખો વ્યૂ તો તમને બતાવીએ જ છે. આવી છે આપણે હોટલ બાજુ ધીરે ધીરે, અહીંથી જ આખું ફરતું દ્વારકા બતાવવાનું છે. જોઈ તો આખો ગોમતી ઘાટ છે. સુદામા બ્રિજ વર્ષ દિવસથી બંધ છે, જ્યારે ઓલો આપણે મોરબી પુલની ઘટના બની ત્યારનો બંધ છે. નકર ત્યાં પણ પાછળ બહુ સારું એવું હતું, આપણે બતાવી નથી આવી ગયા આખો ગોમતી ઘાટ. આખો ઘાટ છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે તમે દ્વારકા આવો એટલે ગોમતી ઘાટમાં તમે નાહીને પછી ભગવાનના દર્શન કરવા જાઓ તો તમારા પાપ હોય ધોવાઈ જાય છે, અને દર્શનનું પણ જે ફળ હોય છે એનું ડબલ થઈ જાય છે, એવું મેં સાંભળ્યું છે સાધુ સંતોને મુખેથી. અને ખાસ એ ગોમતી ઘાટમાં તમારે ધ્યાન રાખવાનું કે પાણી ક્યારે વધી જાય ક્યારે ઓછું થઈ જાય, એટલે ખાસ પકડીને નાહવાનું. બહુ તરતા આવડતું હોય તો એવું નહીં રાખવાનું કે મને તરતા આવડે છે, કારણ કે ક્યારેક તોફાને દરિયો ચડેલો હોય તો મોટા મોજાને સીધું પગને બધું ખેંચી લે છે. તો એ થોડી કાળજી રાખવાની, અને ખાસ કરીને છોકરાઓ જો નાના આપને એમ લાગે કાંઈ ઊંડું નથી, પણ એ ત્યાં બહુ ધ્યાન રાખવા જેવું છે. મિત્રો ફાઇનલી હોટલ પાસે પહોંચ્યો છું. તો હજી અમારા ગોટુભાઈ અને વેદાંતભાઈ તો તૈયાર થયા નહોતા, એ જગાડ્યા જ થાય, અને તો એ હું નીકળી ગયો હતો વિડીયો શૂટ કરવા બનાવવા માટે. તો હવે આપણે હોટલે પહોંચી ગયા છીએ. તમને હોટલનું તો આ છે આખો ગોમતી ઘાટ, અને આ જ મારી હોટલ છે જોવા, બરોબર છે. હા ગોમતી ઘાટ, અને અહીંયાથી હું ચાલો આ છે આપણે આ જે બાયણું દેખાય તે આપણે રૂમ છે આવડો, ને અનિત્ય સામે. કેમ તું અત્યારમાં જાગી ગયો હે? હા તો હાલ ને જાઉં છું, આમ આવું નથી તારે બ્લોગ બનાવવા. તો તૈયાર તો થા, હું કારનો કહું છું ને હમણાં તૈયાર થયો. ક્યાં ગયો ફાઈન બોલાવતો ના. તો મિત્રો તમને દ્વારકાધીશની ચડતી ધજાના જ દર્શન કરાવું. હા ધરે ધરે જાય દ્વારકાધીશ. તો આપણે તિલક કરાવી નાખ્યું છે સરસ મજાનું. તો ભાઈ દ્વારકામાં બધાના મુખ્ય એક જ હોય, જય દ્વારકાધીશ. આવો તો બધા ભાઈ તિલક કરાવજો, સીડીની પડખે જ ઊભા હોય. જય દ્વારકાધીશ. હાલો સીતારામ. આ આખો સુદામા સેતુ છે. આ છે આખો સુદામા સેતુ. વર્ષ દિવસથી મેં પૂછ્યું તો વર્ષ દિવસથી બંધ છે એમ કીધું, કે આપણે જે મોરબીવાળી ઘટના બની પછીનો બંધ જ છે.
કોઈ એમાં પૂછ્યું તો એવું કીધું. અને જો હારોહાર સૂર્યનારાયણના પણ દર્શન થઈ ગયા. તો બતાવું તમે મિત્રો, આ જે લક્ષ્મીનારાયણ લખેલું હું તમને ઝૂમ કરીને બતાવું. જો આ જે પુલ છે ને એની ઓલી સાઈડ જે નીકળ્યું ને ત્યાં લક્ષ્મીનારાયણ મંદિર, અહીંયા કંઈક ઋષિનું આશ્રમ કે એવું કંઈક છે. જો આ લક્ષ્મીનારાયણ લખેલું, તો અહીંયા છે ને 5 પાછળ કૂવા છે. તો એ કૂવા પાંડવોના છે 5, અને અહીંયાની અંદર મીઠું પાણી આવે છે. અને મેં પીધેલું છે. ત્યાં બહેણીથી કંઈથી સીસીને ભરવાનું હોય, અથવા તો કોઈ 10 રૂપિયા લે ને આપણે સીસીને પાય ને. દરિયાનો કાંઠો છે આખો. તો મિત્રો એક જોવા જેવું વસ્તુ છે કે એમાં સાવ મીઠું પાણી છે. પછી સાવ દરિયાનો કાંઠો જ છે અહીંયા. અને પાછળ બધે ઊંટ ને બધી રાઈડું ને એવું બધું હોય છે દરિયાના કાંઠે જ તે. તો અત્યારે તો બંધ છે, પણ ક્યારેક આવો ને ખુલ્લું હોય તો મસ્ત મજાનું છે ત્યાંય તે. અને અહીંથી આખું ત્યાં આ દ્વારકાની બધી મુખ્ય બજારો કહેવાય છે. તો હવે મેન મજા આવી છે. આપણે આ પોલો જે 56 સીડીવાળો જોયો છે એ પહેલો ગેટ છે. એનો આગળનો બીજો ગેટ છે. તો હવે મંદિરની ઓલી સાઈડ પાછળ એક ઇસ્કોન મંદિર આવેલું છે, અને એની સામે એક અખંડ રામધૂન ચાલતી હોય છે. તો ત્યાં આપણે જઈશું. ત્યાં 24 કલાક 365 દિવસ અખંડ રામધૂન શરૂ હોય છે. આ છે ઇસ્કોન મંદિર. તો અહીં છે રામધૂન અખંડ ચાલે છે, તે આપણે દર્શન કરવા જઈશું. અખંડ રામધૂન ચાલુ હોય છે 365 દિવસ 24 કલાક, અને 57-58 વર્ષથી ચાલુ છે. તો મિત્રો, અહીંયા મંદિરની અંદર અખંડ રામધૂન શરૂ હોય છે. ઘણા સમયથી, કેટલા વર્ષથી આ મંદિર પાસે આપણે જાણીશું કેટલા સમયથી શરૂ છે. તો સીતારામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો તમારું શું નામ? યશવંતભાઈ ઠાકર. ને તમારું? રાજેશભાઈ વાયડા. રાજેશભાઈ. તો આપણે અહીંયા 2 ભક્તો મળી ગયા છે, અને એમના મુખેથી આપણે સાંભળશું કે અખંડ રામધૂન કેટલા સમયથી શરૂ છે. અને અખંડ રામધૂન એટલે 24 કલાક શરૂ હોય છે ને? 24 કલાક કેટલા સમયથી શરૂ છે આ રામધૂન? કેટલા સમયથી? આપણે 24 કલાક ચાલે છે. 57 વર્ષ થયા. 57 હમણાં આપણે વૈશાખ મહિના આવશે ત્યારે 21,000 દિવસ અહીં ઉજવવામાં આવશે. 21,000 દિવસ પૂરા થશે વૈશાખ મહિનામાં. વૈશાખ મહિનામાં 21,000 દિવસ પૂરા થશે. અને આ રામધૂન છે ને પરમ પૂજ્ય સુખદેવજી પ્રેમજીતસિંહ મહારાજજીએ બનાવેલી છે. એને લગભગ માનો ને કે આપણે 15 જગ્યાએ અખંડ રામધૂન ચાલે છે. જેમાં 15 જગ્યાએ? કઈ જગ્યાએ? જેમાં જામનગરમાં રામધૂન છે ને એને આપણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન આપેલું છે. જામનગરને 21,000 દિવસ પૂરા થયેલા છે. એ ઉપરાંત જામનગરમાં થયેલ છે, દ્વારકામાં છે, પોરબંદરમાં ચાલે છે, રાજકોટમાં ચાલે છે, મહુવામાં ચાલે છે. તો મજા આવી? કેમ થયું ગોટુભાઈ? હે મજા આવી? રમકડું લીધું? તારે કેમ થયું ભાઈ? ફૂલ મજા આવી. ઓકે, હવે ક્યાં જાવી છે? ઓકે, હાલો. તો જય દ્વારકાધીશ. તો અહીંયા આપણો બ્લોગ પૂરો કરવી છે, અને હવે જાવી છે સોમનાથ. તો બીજા બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે 2-3 ફટકા કરવા પડશે.
એટલા માટે હવે તૈયાર ચેકઆઉટ આપી દીધું છે અને હવે નીકળવી જય દ્વારકાધીશ.